લા પણ હું વરસાદના આટામાં તો શું માંદા પડી જાવ. એ પથુભાઈ, આ તો હું છે મોસમ વાતાવરણ એવું છે ને, મજા જ આવે. ઘરે કંટાળો ચડે. ઈ વાત છે. લા ચા બનાવું. સા પછી પીશું. સા તો હું પીને આવ્યો શોખમાં. હા પથુભાઈ, કમાવાની તક છે પણ પૂછ્યો હું કહું, હા કમાવાની તક છે. બોલો, એક મારી પાસે મસ્ત ગેમ છે. એ ગજુભાઈ, હા વરસાદમાં તમે ક્યાં ગેમ રમાડશો? અહીંયા રમાડી છે ઓછરીમાં. અચ્છા ઠીક, અહીંયા મારા ઘરે ગેમ રમાડી છે એમ કહો ને. ગેમ તો મારી પાસે છે પણ જગ્યા નથી, એટલે આવ્યો હું ભાઈ. હા તો જો ગજુભાઈ, આ મારી જગ્યા જોતી હોય વાપરવા તમારે તો મને ભાડું આપી દેજો, તમે વાપરો તમ તારે. ભાડે હું બધું ભાઈ પાર્ટનરમાં. એ ના 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 હો ભાઈ, એવા કાંઈ જાણ તો મને જોવો ભાઈ છે ને ચોખ્ખો નફો જતો છે. હવે પાર્ટનરમાં તમે એમ કહો કે મને આમાં કઈ વધ્યું જ નથી, તો મારે એ ધંધા ન જોતો. તમે મારે ભાડું કેટલું આપશો એ કહી દો. મારે કાંઈ આખી ઓછરી નથી જોઈતી. તો મૂળ આમની 5-6 લાદી જ તે. ઈ જો મારી એ છે ને ઈ બધો ખોટી લપ કરો. આખી ઓછરી તમને આપી દીધી છે, 500 રૂપિયા ભાડું મને આપી દેજો. આ પછી તમારે એટલું વાપરવું, જેટલો ભાગ વાપરો એ વાપરજો. 500 રૂપિયા ભાડું આખું ઓછરીનું? કાંઈ વાંધો નહીં પથુભાઈ, આપ્યા બીજું હું. હા વાહ, તો ક્યારે કેમ ચાલુ કરશ? એ પથુભાઈ, હું ગેમ લેતા હું, પણ એક નાનકડું એવું કામ કરવું પડશે. શું કામ છે બોલો? કામના બધાને જરાક ફોન કરી જો ને બોલાવી જો ને અહીંયા. હા ઈ મારે કરવાનું. મારામાં થોડુંક રિચાર્જ નથી. કાંઈ વાંધો નહીં, હાલો સમજો બધાને છે ને ફોન કરીને બોલાવી લઉં છું અહીંયા, બરોબર ને? તમે ગેમ લઈને આવો. હા ત્યાં કાંઈ વાંધો નહીં. હા ભાઈ વાહ, કેવું વાતાવરણ છે, મજા આવે છે. વરસાદ પડે ને તો નાવાની બહુ મજા આવે, ગરમી નીકળી જાય. આજ તો નાવું જ છે. જો વાહ ભાઈ, આવ રે વરસાદ, આય વાય વાય વાય. હાય, શું કરાયા? એ ભાઈ હું કરે, હું અહીંયા નાવા ઉભો છો. એ વરસાદનો તું નાચ ને તો માંદો પડીશ એમ કહું. એ ભાઈ વરસાદ કારેક આવે એમાં નાવાની મજા આવે. આમ જો અમથી ગરમી બહુ થતી કે નહીં, એટલે વરસાદની આગાહી છે ને એટલે બહુ મજા આવશે નાવાની. એ ગાંડા, આ વીજળી છપકારા મારે છે, પડશે ને તો તારો ફડક્યો નીકળી જશે બહાર. એ ભાઈ હજી આપણા ગામમાં ક્યાં પડી છે? તું મને ખોટો બીવડાવે છે. વીજળી પડવાનો કાંઈ ટાઈમ છે અને એને નવરાય છે જ મારી ઉપર પડે. એ ભાઈ એમ કરીને તાર મને નાવા નથી દેવું. આજ તો નાવાનું છે, કાંઈ કામ નહીં કરું. મારી વાત સાંભળ, અરે ફડક્યો તો થઈ જશે. આ કાંઈ ચોમાસું નથી, આ છે ને માવઠું કહેવાય 5 દીનું. આમાં નો નવા આમાં માદા પડીએ ને તો મરી જઈ રોગ થશે પછી. એ ભાઈ કાંઈ ન થાય, મુદળ હે ને શરીર માંથી હળાઈ મટી જવાની છે. કે દુની ગરમી થતી કે નહીં, આજ નાવાની મજા આવશે. ભાઈ તારે નાવું હોય તો તું નાઈ લે, કાઢ ને કંપની કાઢ ને, મજા આવશે નાવાની. મારે નથી નવું. બે ભાઈ માદા પડશું તો આપણને કોણ દવાખાને લઈને જાય? ગાંડા, નાવું નથી ભાઈ, આપણે સીધા છે ને હાય અંદર વીઆઈપી, બરોબર? પછી નાજે તમ તારે ઘરે નિરાતે. એ ભાઈ આવું વાતાવરણ છે ને કેટલા દિવસ પછી મેં આ જોયું, ઠંડુ વાતાવરણ અને નાવાની મજા આવે એવું છે. ભાઈ પછી હે ને ભજીયા કરીને ખાવું, અત્યારે નાઈ લે એમ કહું. અરે નાય નથી લેવું, ડોબા રેખા વાહ સુડું કહેવાય. અને આરામ થઈ બીજો ખરી. એ ભાઈ પણ ઘડીક નાવા દે ને હવે તો. ઓય બાપા, એ ધીરજ જા, વરસાદ તો ઠેઠ વાસરીમાં પગી ગયો આજ તો. એ લે, એ ધીરજ દા, આ તમે છત્રી હંધાવા જતા, હંધાવી નથી લાવ્યા? એને 150 રૂપિયા કીધા, હવે કેમ હતા? પછી મેં એમાં રોડવી લીધો, કોઈ 5 રૂપિયાની ફેંકી લઈને સાટાડી દીધી. એ ધીરા દાદા, શીખણાય કરવાની હોય એમાં કરાય, આમાં થોડું 5 રૂપિયાની ફેંકી હાલે. અને તો તને નીચે ખબર પડતી કે વાસરીમાં છત્રી ન હોય? ઓ વાસરીમાં છત્રી ન હોય, હાલો રૂમમાં જઈને બેસવી. પણ ધીરજ દા, હું તમને એમ કહું છું, આ કઈ ઋતુ હાલે છે, ઉનાળો કે ચોમાસું? એમને તને ટાઈટ હોય છે? મને તો ટાઢે બહુ હોય છે. આ તો શિયાળો ગણી લેવાનો. એક દિવસમાં 3 ઋતુ થોડી હોય. અને બહાર વરસાદ આવે હા એટલે ચોમાસું ગણી લેવાનું. એ ધીરજ દાદા, એ બધું મેકો, જો છત્રી તો જોશે જ તે ચોમાહામાં. એ આપણે ચોમાસું તો આવવા દે. અરે આ ચોમાહું નહીં તો શું કેવું આને? આને ચોમાસું ન કહેવાય, આને માવઠા કહેવાય, માવઠા. એ વાત છે, 2 દી પછી પાછી ગરમી થઈ હોય તો. હા પણ હું શું કહું છું, આજ તો ગરમા ગરમ ભજીયા બનાવવા છે. બસ તારે નકરું ખાવું નથી પડી છે. એ ધીરજદા, વરસાદ આવે તો ભજીયા જ ખાવાના હોય ને. પણ તો બહાર જાય તો પલ્લી નહીં જતું. તો હું કહું છું, ભજીયા છે ને તૈયાર જ ખાઈને આવી, હાલો. હા ઈ વાત બરોબર લે. હા. કાંઈ બનાવવું ન પડે, એટલે કાંઈ મહેનત નહીં. આ છત્રીમાં તમે જો શીખણાઈ કરી છે ને, એ તમને નડવાની છે. અરે ભાઈ હું જાય ને એટલે પાછી 5 રૂપિયા ખાવી કે લેતો આવી. પણ અત્યારે બહાર જઈને એટલે આ ફાટલી છે ને એની પર તમારે ઊભું રહેવાનું. હારી છે પણ ઊભું રહે, ચાલો થાવ ઊભા. હા હાલો થા.
હા પછુભાઈ હું ફોન કર્યો અહીંયા કાંઈ ભણવાનું નથી ને એ ઉધા દાદા આ ગજુભાઈએ તમને બોલાવ્યા હતા મેં એને કીધું હતું કે એના ફોનમાં રિચાર્જ ખાલી થઈ ગયું છે બધાને બોલાઈ ગયો એમ. હા અત્યારે અમને બોલાવવા હું લેવા પડે યાર એ ભણવા એ પણ ઘડીક સાંભળો ને કાંઈક કે ઈ તો સાંભળો અહીંયા. એ આ છે ને રમત છે નવી ગેમ. એ આવી ગજુભાઈ કેમ કેવી હોય? એટલે પૈસા જીતવાની છે આ. એ ભાઈ પૈસા જીતવાની છે તો જીતી લેવી અહીંયા જ તે. આપા કહેવા તો દે કેવી રીતે તો આમાં તો બચારી ખાતામાં જો આમાં કેટલા આંકડા લખેલા છે? 2 3 4 5 6 આમાં કેટલા છે? 1 2 3 4 5 6. 6 બરોબર છે. બરોબર. હા. એવું છે ને આમ કરીને આમ ઉલ્લાડી પછી જે આંકડો અહીંયા હશે એમાં તમે પૈસા જેમાં મૂકેલા હશે એ જીતી ગયા. એના કેટલા મળશે? જેટલા તમે મૂકો એનાથી ડબલ. વાહ ભાઈ વાહ 500 મેકવી તો 1000 100 મેકવી તો 500 આ કેવા રેખું છે. પણ જો તમે જેમાં પૈસા મૂકેલા હશે ઈ આંકડો અહીંયા ઉપર આવશે તો જ તે. હા તો ઈ બરોબર બરાબર. બરોબર. આ તો બરોબર જ છે ને એ ઉભા રે હવે ગજુભાઈ તમે છે ને ગેમ ચાલુ કરો ને એની પહેલા મને ભાડું આપી દો. હા પછી ભાઈ ક્યાં ભાગી જવાના? એ ના ભાઈ ના છેલ્લે તમે એમ કીધું તો મારા પૈસા ખાલી જગ્યા કઈ છે નહીં મારે પછી ક્યાં જવું? એ બધું ભાઈ શેનું ભાડું? આ જગ્યાનું ભાડું આપેલું છે મેં. વાહ ભાઈ વાહ હો ભાઈ તમે એમ નામ કમાઈ જા ભાડું લેવાનું શરૂ કર્યું બોલ ભાઈ અહીં તો ઈ ગાલા એમ જ હોય ને ભાઈ વરસાદ આવે છે ધીરે ધીરે એટલે કાંઈ વાંધો નહીં. એ ભાઈ પૈસા લેવા આજ મેકવી છે. હાલો હાલો એ હું હાલો ધીરાજદા ગયા મહિનાનો પગાર મારો બાકી છે 1500 રૂપિયા હા અને એક 1500 બાકી છે એક 500 ઉપાડ આપો 2000 આપો કેમ કે આમાં મારે તમારી ભેગું નથી રહેવું આમાં સીધા જ પૈસા જીતવાના છે અને આમાં કઈ સીટિંગ થવાનું નથી વાહ ખબરી વાહ ઈ હારું આની કરતા નોકા હારા તારા પૈસા નોકા લાયક તમતારે. હા અરે એ હાલો એ ભાઈ તું મેકી દે પેલા આ તો સાદા મૂકવા જ નથી. એ આવા એ દાદા મોટી નોટ મુકાય. એટલે ભલે ને તમતારે એની વેલ કહેવાય. 50 ઉપર 6 2 એ ભાઈ કેની પર મેકું? એ તું 2 નંબર ઉપર મૂકે દે પણ હાલો 500 રૂપિયા બરોબર 1000 આવશે. મારે ભલે 4 બાજી જ રમવું પડે બાકી રમવો જોરદાર અને ધીરાજદા ભેગું જ રહેવું જ નથી આજ તો ગાંડા ભેગા વાહ ભાઈ વાહ હા 2 નંબર હાલો બા ઈ નંબર કાઢો હાલો કેજો એટલું કપડું હો ભાઈ. હા વાહ 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 આ ખાલી નંબર કાઢો એટલી વાર છે એ અમારે. ભાઈ એક નંબર કોઈ નથી તું. એ ભાઈ હું તને કહેતો મારા એક ઉપર મેકવાનું હતું તે મને 2 નંબર ઉપર મેકાયો. એ દાદા તમે મારા ભેગા પૈસા મૂક્યા તેમાં તમે ગુંજ મારી હવે. હવે તમે તે ભાઈ થોડો કાંઈ વાહ હવે હે ને એ 4 નંબર ઉપર હાલો 500 રૂપિયા હતા જીતી જાય ને એટલે ઘરના થઈ જાય ભાઈ. ગાંડા એનું તારી ભેગો છાપ ઉપર. હતું ભાઈ તમે જીતશો જોજો. આજ ભલે કોઈ નહીં ભેગા નહીં હવે 2 નંબર ઉપર મૂકી દે 500 માં 5 એક નંબર આપો એ પૈસા ઉડી ગયા પૈસા. હા પકડી જાઓ. ના ભાઈ તું અહીંયા પકડવા તો રેખડી ફગન આવે છે હાલો. હાલો આ મારા 500 એ ખબરી તને હાલો કહો આ 2 નંબર ઉપર મૂકી દે એમ કહું. હાલો હું ધ્યાન રાખું છું હો, બરોબર છે. હા એ મને ભાઈ બહુ વાર લગાડી. હા એમ નો હાલે હો બધું ભાઈ ખાવું પડે હરખું. ખખડાવો તમતારે બસ ખબરી તું જીતે ને એટલે ધીરે ધીરે પૈસા નો દેતો હો તું. એક રૂપિયો નહીં હાલો કેજો ખોલું. હા ખોલો ક્યાં નંબર એ એ ગાડા હું મેકતો વળી મેં આમ છે તું એક નંબર હું 3 નંબર ઉપર મેકવા હું એ નાક મૂકતો હતો એની બદલે 100 નંબર ઉપર મુકાઈ ગયો. એ ધીરા દાદા તમે બૂન છો તમે સવો એટલે કોઈ લાગતું જ એ નહીં. કોઈ બોલતા નથી તમે બે છે ને ગુંજ આવો છે ને પેલા હું જ મૂકી દઉં. પકડી રાખજો. હા હાલો ભાઈ જલ્દી. ગાડા શેરી વાર હો હવે ઈ જે 100 રૂપિયા તું ખીખામાં એ આ 2 નંબર ઉપર હાલો. હા આપણા 2 નંબર વાહ ભાઈ વાહ. ઓ ધીરા દાદા જલ્દી. એ હા કેટલો તો 3 નંબર આપો બરાબર હાલો. આખો લાવે ને ભાઈ એટલે રમવું નથી હો, બધા લઈને ઘરે વયા જવા છે. ડબલ તો ઠીક હે હા કશું ઠીક હે એ ખોલું. હા ખોલો. એ હું નામ મૂકતો હતો યા હું નહીં ઈતી. એ ભાઈ અમારું નામ દેમો તમે જ્યાં મેરકાવે નાતી મારા ભાઈ નામ ન દેતા પણ હું 5 ઉપર મૂકતો હતો તી તો તમારે મેકાય ને અમારે એની હુકમ ધડ કરો છો તમે જ પૂછો. હવે નથી રમવું એ ભાઈ ગાડા હવે નથી રમવું એ ભાઈ, હવે 100 રૂપિયા જ રહ્યા હવે હવે મારે 1500 વહી ગયા. તમારે રમો ધીરે ધીરે તો રમો. કોઈ નહીં. પૂરું ધીરાજદા મારી આગળ નથી પૈસા હવે તો આવજે હવે 2 મહિના સુધી પગાર માંગવા. એ હારું તો એ બધું ભાઈ હું કહું તો હવે હું તો જાઉં
આ ગેમ છે ને તમે રાખજો, રમ્યા કરજો, કામ લાગશે તમારે ક્યારેક હો. એ વાંધો નહીં. હા, ભાડું પેલા આપ્યું હો. હા બધું એ હાલો આવજો. હા હા દાદા હવે હું તો હાલ હવે આમ. એ ના દાદા હું કહું છું આપણે એકવાર ફરીવાર ગેમ શીખી લેવી છે હરખી કે આમાં વારો કેમ આવે. એ બધુભાઈ હાલો મફતમાં રેમી પૈસા લેવો. તમે નંબર કાઢો બધું ભાઈ. હા હા તેની નંબર કાઢો હાલો બધુભાઈ. શું થયું? આમ અહીંયા જો ઘંટા આમ જો. હે એ એટલે કેવું ને આમ કરીએ ને પછી નંબર છે ને દેખાય ને એટલે ફેરવી નાખે, જેને નો મેક્યો હોય એની ઉપર નંબર કાઢે. પેલા આમ તો બધા દાદા કોઈ નો જીતે. જોયું ભાઈ મારા ઘરે મારી ઓછરીમાં મારો બેટો ઈ પૈસા કમાઈને વયો ગયો.